અંકુરણ પછી વિકાસ થશે, નહીં દાણો સડી જશે। તો આ નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, જો તમારે હજી પણ મગફળી વાવવાની બાકી હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। ઇમ્પોર્ટન્ટ કેમ છે? તો મિત્રો, ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે આપણે થોડા જ દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો હતો। એ વિડીયોની અંદર આપણે એવું જણાવ્યું હતું કે બે પ્રકારની મગફળી આપણે લીધી હતી। એક પ્રકારની મગફળીની અંદર આપણે પટ આપ્યો હતો ફંગીસાઇડનો, એટલે કે ફૂગ ના લાગે એટલા માટેનો આપણે એક પટ આપ્યો હતો અને એ મગફળી આપણે મૂકી હતી। અને બીજી બાજુ આપણે એ મગફળી મૂકી હતી કે જેની અંદર આપણે કોઈ પણ પ્રકારનો પટ આપ્યો ન હતો। તો આજે એનું રિઝલ્ટ લઈને હું તમારા સમક્ષ અત્યારે ઉપસ્થિત છું મિત્રો। તો રિઝલ્ટ જો તમે જોવા માંગતા હોય તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોવાનું ચૂકશો નહીં મિત્રો। તો ચાલો હું તમને રિઝલ્ટ બતાવું છું। મિત્રો, જોઈ શકો છો તમે રિઝલ્ટ। આપણે કોથળાની અંદર બે પ્રકારની મગફળી મૂકી હતી। લાવો તો મિત્રો, જુઓ આપણે બે પ્રકારની મગફળી મૂકી હતી। એકની અંદર આપણે પટ આપ્યો હતો, જુઓ આની અંદર પટ આપ્યો હતો અને જો તમે કલરિંગ મગફળી છે એટલે કે પટ આપેલો છે, ફૂગની દવા આની અંદર નાખેલી છે અને મગફળીના અંકુરણ પણ થઈ ચૂક્યું છે। અને હવે હું બીજી સાઈડ બતાવવા જઈ રહ્યો છું મિત્રો। તો તમે બીજી બાજુ પણ જોઈ શકો છો, આ રહી બીજી મગફળી કે જેની અંદર પટ આપેલો નથી મિત્રો। તમે અહીંયા જોઈ શકો છો કે આની અંદર તમે જુઓ આ ફૂગ લાગેલી છે, જુઓ આ જુઓ તમે આ જોઈ શકો છો કે આની અંદર ફૂગ લાગેલી છે મિત્રો। આ જુઓ, તો આની અંદર કોઈ પણ પ્રકારની આપણે ફંગીસાઇડ નથી નાખી, આની અંદર કોઈ પણ પ્રકારની ફૂગનાશક જે દવા આવે છે એ નથી નાખી, આના કારણે અહીંયા ફૂગ લાગેલી છે। આની અંદર પણ થોડું અંકુરણ થયું છે, પરંતુ તમે જોઈ શકો છો કે કેટલી બધી ફૂગ લાગી છે। અને આની અંદર તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારની ફૂગ લાગેલી નથી। આ કલર છે મિત્રો, આ તમે જોઈ શકો છો, આ તમે જુઓ છો એ કલર છે દવાનો, પટનો જે ફંગીસાઇડ દવા છે એનો કલર છે। બાકી અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર ફંગીસાઇડ જે ફંગી એટલે કે ફૂગ લાગેલી છે, જુઓ મિત્રો। તો આ છે રિઝલ્ટ મિત્રો। રિઝલ્ટની અંદર ફાઇનલી શું જોવા મળ્યું? રિઝલ્ટની અંદર એ જોવા મળ્યું કે જેની અંદર આપણે ફંગીસાઇડ એટલે કે ફૂગની દવા નાખેલી હતી એની અંદર કોઈ પણ પ્રકારની ફૂગ લાગી નથી। જ્યારે બીજી બાજુ આપણે જેની અંદર ફૂગનાશક દવા એટલે કે ફંગીસાઇડ નથી નાખી એની અંદર ખૂબ જ વધારે પ્રકારમાં ફૂગ લાગેલી છે। તો આનું પરિણામ આપણને શું જોવા મળી શકે છે? તો જ્યારે પણ આપણે મગફળી વાવીએ છીએ ત્યારે શું થશે કે મગફળીની અંદર જો ફૂગ લાગશે તો એ દાણાની અંદર અંકુરણ થશે નહીં, અંકુરણ પછી વિકાસ થશે નહીં, દાણો સડી જશે। તો આ આપણને પરિણામ મળશે અને એના સ્વરૂપે આપણને ભારે નુકસાન થશે। જ્યારે બીજી બાજુ આપણે ફંગીસાઇડ દવા નાખેલી છે એનાથી શું થશે કે આપણને કોઈ પણ પ્રકારની ફૂગ લાગશે નહીં મગફળીની અંદર અને આપણા છોડનો વિકાસ સારો થશે અને આપણને નુકસાન, આર્થિક રીતે નુકસાન થશે નહીં। તો આ રીતે આપણને મગફળીની અંદર ફંગીસાઇડ જે દવા છે તે નાખવી ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, વિડીયો જો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે ફેસબુકની અંદર જોઈ રહ્યા હોય તો ચેનલને ફોલો કરી લેજો। આવા ખેતીને લગતા અને ગામડાને લગતા વિડીયો જોવા માટે ખાસ ફોલો કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જો માહિતી સારી લાગી હોય તો લાઈક અને કોમેન્ટમાં જરૂરથી તમારી રાય જણાવજો। જય માતાજી।